તો ફાઇનલી દોસ્તો આપણી ગાડી આવી ગઈ છે બનારસ વાળી. તો આપણે આ ગાડીમાં જવાનું છે. તો મિત્રો હોય તો ત્યાં કંઈક કરી લેવાનું. જોર છે સેન્ટર પૂછે તો આપણે આ બધા ચાલુ થી વધારે કહેવાય. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પ્રયાગરાજમાં પહોંચી ગયા છીએ અને રેલવે સ્ટેશનથી ઉતરી અને જો આવો બધો નજારો છે રેલવે સ્ટેશનનો. પબ્લિક મોટા ભાઈ છે ને પુષ્કળ છે. અને આપણી સાથે જો આ બે પ્રવીણભાઈ છે એ જો અહીં ઊભા છે. આ બાજુ અહીંયા કુંભ મેળાના અને પોસ્ટર લગાડેલા છે. આ બાજુ બધું પબ્લિક રહે છે. એ આપણને ખબર છે નહીં ભાઈ કે કુંભ મેળો ક્યાં છે શું છે. તો આપણે અહીંયા બધી પૂછપરછ કરવાની છે. આ બધું પબ્લિક છે જો. ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશનની બહાર નીકળી છે અને ગાવ નજારો છે બધો. स्टेशन परिसर में प्रवेश करना हो वे कृपया लीडर रोड से प्लेटफॉर्म संख्या 1 की ओर से यात्री आश्रय के माध्यम से प्रवेश करें. सभी यात्रियों से अनुरोध है कि कृपया व्यवस्था बनाए रखने में रेल प्रशासन का सहयोग करें. તમે બને રહેજો વિડીયોમાં તમને બધું બતાવી વ્યવસ્થિત. તો કેમ છો મિત્રો, બધા મજામાં છો અને મજામાં રહેવાનું છે. તો આપણે જો અટાણે ભાઈ રેલવે સ્ટેશનથી આગળ નીકળી ગયા છીએ અને પબ્લિક જુઓ તમે ભાઈ. પબ્લિક આજમાં અટાણે આપણે ગણતરીમાં જોઈએ તો કદાચ 15 કરોડની આજુબાજુ પબ્લિક હશે અહીંયા. આપણે હારે આવેલા જો હવે આપણા મિત્ર પરવીણભાઈ અને બીજા પરવીણભાઈ અને આ બીજા આપણે હારે છે થોડાક 2-4 જણા આવેલા ભાંગરથી ત્રિકમભાઈ ને એ પબ્લિક જુઓ ભાઈ. આપણે વિડીયો છે ને ભાઈ આગળ બનાવી રહેતો, કેમ કે આપણે એની બધી વસ્તુ બતાવવાની છે. અને બધા કહે છે ને કે ભાઈ આપણે આવું હોય છે ને સાતાની બહુ ટ્રાફિક હોય છે ને, કેમ કે ભાઈ આપણી જવાનીમાં મહાકુંભનો મેળો થયો છે. તો આપણે બીજી વાર આ કંઈ થવાનો નથી. આપણે જીવી ત્યાં સુધી કે નથી આપણે છોકરાના બાઇકમાં આવવાનું. તો તમારા જો ભાઈ બાઇકમાં હોય તો કોકના 2-5 હજાર લઈ અને મહાકુંભનો મેળો કરી દેજો, કેમ કે હજી તો ઘણા ટાઈમ માટે છે. તો આવી રીતે છે ભાઈ ને વિડીયો બની રહેજો આગળ હું તમને બધું બતાવું.
તો અહીંયા ભાઈ જે બોડિયું માર્યું છે સંગમનું 3 કિલોમીટર આગળ ઓમ નગરી મેં આપકા સ્વાગત છે. તો સંગમ જો ભાઈ અહીંથી 3 કિલોમીટર આગળ છે હજી. તો જો આપણે હાલા જઈએ છીએ બધા હજી. અહીંયા આગળ જો ટીવી મોલ LED માં બતાવવામાં આવેલું છે કંઈક. આ ભાઈ સિક્યુરિટી ગાર્ડ બધા. તો ભાઈ પોલીસ સિક્યુરિટી બહુ ટાઈટ છે ભાઈ. એમાં કઈ ઘટે નહીં એવી પોલીસ સિક્યુરિટી છે. બધું મસ્ત મજાનો પુલ બુલ શણગારેલો છે. તો ભાઈ વિડીયોમાં બને રહેજો, હું તમને આગળ બધું બતાવીશ. તો બને રહેજો વિડીયોમાં. જો પાછું સંગમ 3 કિલોમીટર આવ્યું. મસ્ત મજાનો પુલ બુલ છે. આપણે નીચે આવેલા જઈએ છીએ ને પેન્ટિંગ જુઓ તમે. બારી ઓલું સમુદ્ર મંથન જે કર્યું હતું ને એનું જરૂર ભાઈ સમુદ્ર મંથન નું પેન્ટિંગ અહીંયા. જો આ ભાઈ ઓલો વાસુકી નાગ અને આ જો સમુદ્ર મંથન કર્યું હતું ને જો અહીંયા પોસ્ટર બનાવેલું છે, દોરેલું છે, અહીંયા પેન્ટિંગ કરેલું. એક બાજુ દેવતા ની એક બાજુ દાનવ. वीडियो में डाल दूंगा. हाँ बढ़िया. કેપ્શન ન કરે ભણાઈ ઓલી લાઈટ છે ને એટલે નો.
ભાઈ જો આ રહી ગંગા નદી, ગંગા યમુના સરસ્વતી આ ત્રણ જોવામાં ભાઈ એક ઠેકાણે જ આવે છે. આ જો આ અટાણે ભાઈ જો બહાટી પાણી જાય છે આમાં. તો બને રહે તો વિડીયોમાં નથી હું તમને બધું આગળ દેખાડવાનો છું. સંગમ છે ત્યાં તો ભાઈ જવા જેવું છે નહીં, કેમ કે ટ્રાફિક જ એટલું છે. આપણે જેથા પણ પાછા નથી વહીએ એવા. આનો બીજો ભાગ આગળ આવશે તો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં.